પ્રસિદ્ધ કલાકાર વિક્રમ ઠાકોર ગેરહાજર રહેતા અનેક પ્રકારની ચર્ચાઓ અને તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે। તેના મામલાના સંદર્ભમાં વિક્રમ ઠાકોરની ગેરહાજરી પર હિતુ કનોડિયા અને હિતેન કુમારનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કારણો આપી રહ્યા છે વિગતે વાત કરીએ। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। વિક્રમ ઠાકોરની નારાજગીનો મુદ્દો સમગ્ર ગુજરાતભરમાં જોવા મળ્યો। એમાં વિક્રમ ઠાકોરનું એવું કહેવું હતું કે હું મારા માટે આ વાત નથી કરી રહ્યો, પરંતુ જે કલાકારોનું સન્માન સરકાર નથી કરતી એમના માટે મેં લડત ચલાવી છે। થોડાક દિવસ પહેલાં વિધાનસભામાં કલાકારોને બોલાવવામાં આવ્યા। વિક્રમ ઠાકોરે મામલે નારાજગી દર્શાવી, કેમ કે ત્યારબાદ વિક્રમ ઠાકોરની નારાજગીના ઘેરા પડઘા વિધાનસભા સુધી પહોંચ્યા। સરકારને વિચાર આવ્યો અને સરકારે ગુજરાતી કલાકારોને આમંત્રણ પાઠવ્યું, પરંતુ મહત્વની વાત એ સામે આવી, જે વ્યક્તિએ સૌપ્રથમ આ બાબતનો વિરોધ નોંધાવ્યો કે કલાકારોને બોલાવવામાં નથી આવ્યા, તે જ વ્યક્તિ ગઈકાલે વિધાનસભાની મુલાકાતમાં ગેરહાજર જોવા મળ્યા। અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે શું વિક્રમ ઠાકોરની નારાજગી હજી યથાવત છે? વિક્રમ ઠાકોર કેમ નથી વિધાનસભાની મુલાકાત લેવા માટે ગયા કે સૌપ્રથમ તેમને આમંત્રણ આપવામાં આવ્યું? તેના મામલે શું કહી રહ્યા છે ગુજરાતી કલાકાર હિતુ કનોડિયા? તેમણે શું કારણો આપ્યા છે? અને સાથે ગુજરાતી કલાકાર હિતેન કુમારે પણ જે આ ડખો સર્જાયો છે આખો, તેને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। વિક્રમ ઠાકોરને સૌથી પહેલા આમંત્રણ આપ્યું છે, પણ જે કલાકારો શૂટિંગમાં હોય, કોઈ વ્યસ્ત હોય, જેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ, એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના, અને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ, પણ એ શૂટિંગમાં હતા, એવી રીતે બિઝી હતા। શ્રદ્ધા ડાંગર પણ બિઝી હતા। એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે। તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે, જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે। આમંત્રિત તો 1000 કલાકાર છે, બધાને કર્યા છે। જે આવવાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું, એ લોકોનું લિસ્ટમાં નામ છે। ના, એમણે કન્ફર્મેશન નથી આપ્યું, પણ આમંત્રિત આપણે ચોક્કસ કર્યા। આવતીકાલે પણ આવવાના હોય એવું કંઈ? આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે, કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે। જી, થેન્ક યુ। પરંતુ વિક્રમભાઈ ઠાકોર જે છે તે નારાજ થયા। બીજો તબક્કોની અંદર તમે આવ્યા પણ વિક્રમભાઈ નથી આવ્યા। જી આવશે, એમના સુધી પણ શું થાય છે કે જે મૂળ મુદ્દો, મૂળ વિચાર રાઈટ વેથી ના પહોંચ્યો હોય, એની અંદર રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે, સમજફેર થતી હોય છે, જેનો જવાબ મેં ગઈકાલે પરમ દિવસે પણ ઇન્ટરવ્યુમાં આપ્યા છે, બહુ બેધડક રીતે આપ્યા છે। વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી, કે કોઈ એક ચોક્કસ કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો, એ તો દરેક જ્ઞાતિનો છે, રાઈટ? એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં રહ્યો છે। એ ક્યાંક ગેરસમજણ છે। હા, ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો, લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર, સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર, નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર, આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું। એટલે થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું, પણ એ કમ્યુનિકેટ નહોતું થયું। એ કારણસર આ ગેરસમજણ થઈ હતી। આજે પણ છેલ્લા 1 અઠવાડિયાથી હેતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે, અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે। કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા, પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ, કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે। અહીંયા કલાકારોને લઈ આવ્યા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ। સરકાર કેવી રીતે ચાલે, મને આજે 60મા વર્ષની ઉંમરે મને ખબર પડી। આજ સુધી તો બહારની દુનિયામાંથી હું રાજકારણને જોતો હતો, પણ આજે જે 1 કલાક અમે લોકો બધા મળીને વિધાનસભાનું સત્ર ચાલતા જોયું, ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું કામ કરવું પડતું હોય છે એક દેશને કે એક રાજ્યને ચલાવવા માટે। આ દરેક તબક્કાના વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરીને એમને એક નાનકડો હિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમની અંદર। એટલે મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ હું હિતેન કુમાર અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ।
ઠાકોરો પણ મારા જ છે, કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદારે કર્યો છે. અમને બધાને, નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાનાના અમારા બધા જ કલાકાર મિત્રોને દરેકે દરેક ગુજરાતીએ હૃદયથી પ્રેમ કર્યો છે. મહેરબાની કરીને જ્ઞાતિવાદમાં આપણે ના ઢસડીએ અને સમાજના જુદા જુદા આપણે ભાગલા ના પાડીએ. મીડિયાના મિત્રોને હું આ વિનંતી કરું છું. વિજયભાઈ, સરકારને કોઈ નવા વિકાસના કામો અથવા અન્ય કોઈ ક્ષતિઓ રહેતી હોય તો આપ તરફથી કોઈ સૂચનો અપાયા? ચોક્કસ, આજે પણ ઘણી બધી આપલે થઈ છે. આજે તો હવે ઇન્ટરેક્શનની શરૂઆત થઈ છે. રાઈટ ટેબલની પર રાઈટ વાતાવરણમાં આપણે સંવાદ સાધીશું તો બે વસ્તુ અમારી સમજાશે, બે વસ્તુ એમની સમજીને અમે ક્યાંક એમને કાર્યરૂપ રહીશું. એટલે આ તો એક સાથે મળીને ચાલવાની વાત છે અને બહુ સરસ શરૂઆત થઈ છે. તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી છે સરકારને? આજે ચર્ચાઓ થઈ છે પણ એના માટેની મહત્વની મીટિંગ હવે આપણે સાંભળ્યા હતા ગુજરાતી કલાકાર હિતુ કનોડિયા અને હિતેન કુમાર. તેમનું કહેવું છે કે આ વિધાનસભાની મુલાકાતમાં વિક્રમ ઠાકોરની નારાજગી નથી, પરંતુ તેઓ કોઈ કારણોસર બહાર હોવાથી અને આજે કેટલાક કલાકારો છે પોતાના ફિલ્મ શૂટિંગ કે અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી તેઓ આવી શક્યા નથી. પરંતુ તમામ લોકોને સરકારે આમંત્રણ આપ્યું છે અને સૌપ્રથમ વિક્રમ ઠાકોરને પહેલું આમંત્રણ મળ્યું હોય તે પ્રકારનો દાવો હિતુ કનોડિયા કરી રહ્યા છે. બીજી તરફ હિતેન કુમારે પણ જે નારાજગીની વાત છે તેને લઈને પોતાની વાત મૂકી હતી અને કહ્યું કે વિક્રમ ઠાકોરની કોઈ સરકાર સામે નારાજગી નથી, પરંતુ જે તબક્કાવાર કલાકારોને બોલાવવામાં હતા અને એમાં કંઈક મિસમેનેજમેન્ટ થયું ને તેના જ કારણે આ ઘટના બની હોય તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આ વિક્રમ ઠાકોરના ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે વિવાદ છે ફરી એકવાર વકરી રહ્યો છે તે કેવી રીતે શાંત થાય છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.